નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. કથાકારે કરેલી ટિપ્પણી બાદ કોળી ઠાકોર સમાજ રોષે ભરાયો. મામલો વધુ ન બીચકે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું આવતીકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થશે. થઈ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અતિભારે વરસાદ પડશે. એકનાથ શિંદેએ કહ્યું, પવાર અને સીએમ બનવા ઈચ્છતા હતા. ઉદ્ધવે કોંગ્રેસને પસંદ કરી. સોનું પહેલીવાર 74,000 પાર. ચાંદીએ 92,444ની ઓલ ટાઈમ હાઈ બનાવી. એક જ દિવસમાં 6,000ની કિંમત વધી. ગુજરાતમાં 5 દિવસથી સરેરાશ 44 ડિગ્રી તાપમાન. અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં રાત્રે પણ બળબડતી ગરમી. સુરતમાં પત્ની સાથે ઝઘડો થતા પોલીસ પકડવા આવી. પતિએ એસિડ પી મોતને વહાલું કર્યું. આઘાતમાં મોટા ભાઈએ એ જ જગ્યાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું. ખેડા એલસીબીએ આઈસર અટકાવી તો આંખો પહોળી થઈ ગઈ. ચાલતી આઈસરમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. લાખોનો મુદ્દામાલ જપ્ત કરાવ્યો. બેટિંગમાં હૈદરાબાદનો દબદબો અને કોલકાતાનો ઓલરાઉન્ડર્સ મેચ વિનર. અમદાવાદમાં આજે બંને ટીમ ટકરાશે. પરિણામ વિતરણ પ્રવેશ કામગીરી સવારે 10 વાગ્યે પૂર્ણ કરી દેવી. ડીઈઓ કચેરીના કામમાં રૂબરૂ નહીં, ઈમેલ કે ફોનથી સંકલન કરવું. એક સમયે દેખાવને કારણે રિજેક્ટ થયા પછી 1 વર્ષમાં 25 હિટ ફિલ્મો આપી. રણબીર પ્રેમ ચોપરાને પગે લાગ્યો. સલમાનને વ્હીલચેરમાં બેઠેલી મહિલાના ખબર અંતર પૂછ્યા. તારક મહેતા શોના નિર્માતાએ કહ્યું, હું ખૂબ જ ચિંતિત હતો. હવે તે પરત ફર્યો છે તો મેં રાહતનો શ્વાસ લીધો. અક્ષયે કહ્યું, હું અભણ છું, ગધા મજૂરી કરું છું. મારી પત્ની બુદ્ધિશાળી છે. અર્જુન બિજલાની સાયબર ફ્રોડનો શિકાર બન્યો. ક્રેડિટ કાર્ડ હેક થયા બાદ ખાતામાંથી 40,000 રૂપિયા ગાયબ થયા. મેસેજ જોયો ન હોત તો લાખોનું નુકસાન થઈ જાત. મુકેશ ખન્નાએ અભિનેતા ન્યૂડ ફોટોશૂટનો વિરોધ કર્યો હતો. કહ્યું હતું, આવો એક્ટર શક્તિમાન નહીં બની શકે. સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો. યુઝરે કહ્યું, આશા છે કે સુરત અને છોડીને નહીં જાય. આદિતિ રાવે સંભળાવી ફિલ્મ વજીરની વાર્તા. એક્ટ્રેસે કહ્યું, બિગ બી વ્હીલચેર પર બેસીને સેટની આસપાસ ફરતા હતા. તેઓ તેમના સહ કલાકારોને ખૂબ મદદ કરે છે. ટાઈગર શ્રોફને મોટી ફિલ્મ મળી. મેગા બજેટ ફિલ્મ માટે કરણ જોહર સાથે હાથ મિલાવ્યા. જૂનમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. બિગ બી શાહરૂખ સલમાને મતદાન કર્યું. મુકેશ અંબાણી પરિવાર સાથે પોલિંગ બૂથ પર પહોંચ્યા. એક્ટ્રેસ બેબી બમ્પ સાચવીને ચાલી રહી હતી. પતિએ સાથે કર્યું ટ્વિનિંગ. સપ્ટેમ્બરમાં બનશે મોમ ડેડ. એક્ટ્રેસે સ્ટોરી શેર કરી જણાવી હકીકત. કહ્યું, ભૂત પર મેનેજમેન્ટ જ ખરાબ છે. આરજેડી બીજેપીના સમર્થકો વચ્ચે ફાયરિંગ. એકનું મોત. રોહિણીએ કહ્યું, ભાજપના લોકો લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. રાજસ્થાન એમપીમાં હીટ વેવનું રેડ એલર્ટ. દિલ્હીમાં તાપમાન 47 ડિગ્રી. કોટામાં ગરમીને કારણે એકનું મોત. પંજાબમાં શાળાઓ બંધ. કેરળમાં વરસાદની ચેતવણી. કહ્યું, ભારત પાછો આવી જા. ક્યાંક સુધી ચાલશે ચોર અને પોલીસનો ખેલ. જાતીય સતામણીના કેસમાં એચડી રેવન્નાને મળી જામીન. કેજરીવાલે કહ્યું, યોગીના દુશ્મનો તેમની પાર્ટીમાં જ છે. મોદી અને શાહ તેમની સીએમની ખુરશી પરથી હટવા માંગે છે. 7 મહિનાની બાળકી ઘોડામાંથી પડી ગઈ હતી. લોકોએ માતાને બેદરકાર ગણાવી પિયર આવીને જીવન ટૂંકાવ્યું. સાંબિત પાત્રાએ કહ્યું, ભગવાન જગન્નાથ મોદીના ભક્ત. પછી માફી માંગી. કહ્યું, 3 દિવસ ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરીશ. આમાં દિલ્હી પોલીસના 4 અધિકારીઓ સામેલ. ગઈકાલે સીએમ હાઉસમાં બીભવ સાથે સીન ક્રિએટ કરવામાં આવ્યો હતો. હોંગકોંગ, સિંગાપોરમાં ભારતીય મસાલા પર પ્રતિબંધ ન હોવાનો દાવો. એમડીએચ નમૂના ધારણો મુજબ એવરેસ્ટના કેટલાક નમૂનાઓમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ. પબના માલિક મેનેજરની પણ ધરપકડ થઈ. પીડિતના પરિવારે કહ્યું, આ અકસ્માતની નથી, હત્યા છે.
શું આવતા વર્ષે પણ રમતો જોવા મળશે માહી? જાણો 5 વર્ષથી તેણે રિટાયરમેન્ટ પર શું કહ્યું હતું. યુવતીને ઇન્સ્ટાગ્રામમાં ફસાવી બિલોડાના શખ્સે રાજકોટની હોટલમાં બનાવી હવસનો શિકાર, ફરિયાદ થઈ દાખલ. અમદાવાદના કુખ્યાત અલ્તાફ વાસી અને તેના 2 ભત્રીજા વિરુદ્ધ પોલીસમાં નોંધાઈ ફરિયાદ. પત્ની સાથેના ગળકંકાસે લીધો 2 સગા ભાઈનો ભોગ, નાના બાદ મોટાએ સુરતમાં ગટગટાવ્યું એસિડ. સુરતમાં યુવકની હત્યાના વિરોધમાં સ્થાનિકોમાં ભરાયો રોષ, રસ્તો જામ કરવા સાથે રિક્ષામાં તોડફોડ કરાઈ. ભાવનગરના સિદ્ધસોરના બોર તળાવમાં 4 બાળકો ડૂબી જતા એકનો રેસ્ક્યુ કરાયો. લુણાવાડાના હિંદોલિયો ગામમાં અપહરણ બાદ પુરુષને આપી તાલિબાની સજા, મારી લોહી લુહાણ કરી નાખ્યો. છોટાઉદેપુરમાં દાંડી ગામમાં 9 વર્ષની બાળકી સહિત 3 લોકો પર રીંછે હુમલો કર્યો. સુરતમાં યુવકે દારૂના નશામાં ફાંસો ખાધાનો આક્ષેપ, હત્યા કે આત્મહત્યાને લઈને ઉઠ્યા સવાલ. ફ્રાન્સમાં છવાઈ ગયો પંચાયતનો વિનોદ, અશોક પાઠકને આ ફિલ્મ માટે મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન. 50 કરોડનો હાટકેશ્વર બ્રિજ એએમસી માટે ગળાના હાડકા સમાન તોડીને નવો બનાવવા કોઈ તૈયાર નહીં, વિપક્ષે બેનર લગાવી વિરોધ કર્યો. એરોસ્પેસ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યો અનંત અંબાણીની દુલ્હનનો ડ્રેસ, રાધિકાના આઉટફિટની પહેલી ઝલક આવી સામે. થિયેટર પછી ઓટીટી પર આવી રહી છે રણદીપ હુડ્ડાની સ્વતંત્ર વીર સાવરકર, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ. રસ્તાઓ પર લાખો લોકોની ભીડ એકઠી થઈ, લોકો રહીસીની તસવીર લઈને રડતા જોવા મળ્યા. ઇન્ટરનેશનલ કોર્ટમાં માંગ ઉઠી, આરોપ પેલેસ્ટિયન પર હુમલા, ગાઝાને નષ્ટ કરવાનો પ્રયાસ. દુર્ઘટનામાં 15 કલાક બાદ મૃતદેહ મળ્યો, આખી રાત લોકો તેમની સલામતી માટે પ્રાર્થના કરતા રહ્યા. કહ્યું કાકા મહેરબાની કરીને આવતા વર્ષે આઈપીએલમાં પાછા ફરો, ઇમ્પેક્ટ પ્લેયર ફક્ત તમારા માટે છે. યુએસ મીડિયાએ કહ્યું હતું ભારતમાં મુસ્લિમોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, મોદી જીતશે તો જોખમ વધશે. ફરીથી જોવા મળશે મિશ્રા પરિવારની મજેદાર વેબ સિરીઝ ગુલ્લક સિઝન 4 નું થયું એનાઉન્સમેન્ટ. મુકેશ અંબાણી સ્ટોક માર્કેટના સુપરસ્ટાર રોકાણકારોની યાદીમાં જોડાયા. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.